तो हेलो मित्रों, केम छो बधा? स्वागत है तमारुं मारा नवा विडियो में। तो मित्रों, आजना विडियो में आपणे जाणशुं आपणे मोबाइल थी गूगल अकाउंट केवी रीते बनाववुं। ज्यारे पण आपणे नवो मोबाइल लईए अथवा कोई जूनो फोन रीसेट करीए, फैक्टरी रीसेट करीए, त्यारे सौथी पहेला आपणुं काम होय छे मोबाइल में एक गूगल अकाउंट बनाववानुं। गूगल अकाउंट वगर आपणो मोबाइल चालू नथी थतो। तो खास विडियो में लास्ट सुधी बने रहो, कोई पण स्टेप मिस न करता, नहीं तमारे घणुं बधुं नुकसान थई शके छे। तो खास विडियो में बने रहो। चालो शरू करीए। तो सौथी पहेला तो आपणे गूगल ની કોઈ પણ એપ ઓપન કરવાની છે। ગૂગલ એપ ઓપન કરી લઉં, ત્યારબાદ શું કરવાનું છે, ઉપરની સાઈડ લોગોનો આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા એક જોઈ શકો છો આ કાંઈ મેનેજ અકાઉન્ટ વાળો ઓપ્શન છે, એની ઉપર એક ઈમેલ આઈડી લખેલી છે, મેં બ્લર કરેલી છે અને એની બાજુમાં જો એક એરો છે, એરોની ઉપર તમારે ક્લિક કરવાનું છે। આ રીતનું કંઈક અહીં તમારી બધી ઈમેલ આઈડી આવી જશે। અહીં તમારે એક ઓપ્શન છે એડ અનધર અકાઉન્ટ વાળું, એની ઉપર ક્લિક કરી દેવાનું છે। એની ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। અહીં તમારું જે કંઈ ફોનનો જે કંઈ લોકો હોય એ તમારે દઈ દેવાનું છે। સોરી મિત્રો, મારું ફિંગરપ્રિન્ટ અત્યારે અનલોક નથી તો હું લોક દઈ દઉં। ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। હવે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે। હવે આમાં તમારે શું કરવાનું છે, બે ઓપ્શન છે, જોઈ શકો છો, ઈમેલ આઈડી અથવા ફોન નંબર। તમારી પાસે જો જૂની કોઈ ઈમેલ આઈડી હોય તો તમે એ અહીં એન્ટર કરી અને એમાં પાસવર્ડ એન્ટર કરી લોગિન કરી શકો છો, બટ આપણી પાસે જૂની કોઈ આઈડી નથી। હવે આપણે શું કરવાનું છે, એકદમ ફ્રેશ એકદમ નવી આઈડી બનાવી છે। તો શું કરવાનું છે, જોઈ શકો છો અહીં એક ઓપ્શન છે ક્રિએટ એકાઉન્ટનું, એની ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બે ઓપ્શન આવશે, ફોર માય પર્સનલ યુઝ, ફોર વર્ક ઓર માય બિઝનેસ। તો આ બે ઓપ્શન છે। આમાં તમારે સૌથી પહેલું જે ઓપ્શન છે પર્સનલ યુઝ, એની ઉપર ક્લિક કરવાનું છે। જેવું એની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। એટલે હવે અહીં તમારે બે ઓપ્શન છે, ફર્સ્ટ નેમ અને સરનેમ। તો તમારા ફર્સ્ટ નેમમાં તમારું નામ લખી લેવાનું છે। દાખલા તરીકે અમારી કંઈ પણ નામ લખી લો, ચાલો એ રીતે। ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારી જન્મ તારીખ લખવાની છે। અહીંયા પહેલા ખાનામાં તમારી તારીખ ડેટ એટલે તારીખ, અને આમાં તમારો મહિનો સિલેક્ટ કરવાનો છે, આમાં તમારું વર્ષ સિલેક્ટ કરવાનું છે, તમારા કયા વર્ષમાં જન્મ છે। યાદ રાખજો મિત્રો, જે 13 વર્ષથી કે 15 વર્ષથી નાના બાળકો છે એમને ગૂગલ અકાઉન્ટ નથી બનતું, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું। 13 કે 15 વર્ષથી ઉપરના જે છે એને જે મેં આમાં જન્મ તારીખ લખવાનું છે। ત્યારબાદ અહીં જેન્ડર એટલે તમારે પુરુષ છો કે સ્ત્રી, જો સ્ત્રી હોય તો ફિમેલ વાળું પહેલું જ ઓપ્શન છે, અને જો પુરુષ હોય તો એમાં બીજું મેલ વાળું ઓપ્શન છે, એની ઉપર ક્લિક કરવાનું। તો મેલ ઉપર ક્લિક કરી દેવાનું। હું ફટાફટ મારી તારીખ બધું લખી લઉં, ત્યારબાદ તમને મળી, ચાલો ફટાફટ જઈશ મારે લખી લઉં। તો કંઈક આ રીતે લખાઈ ગયું। આપણે હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। હવે આમાં તમને બે ઓપ્શન મળશે ઈમેલ આઈડીના, તમારે આમાંથી સિલેક્ટ કરી શકો છો। તો નીચે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી એવી રીતે તમે બનાવી પણ શકો છો। તમારી કસ્ટમ જે કંઈ તમારે બનાવવાની હોય એ રીતે તમે બનાવી શકો છો। તો આ રીતે હું બનાવી દઉં, ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં। નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે પાસવર્ડ બનાવવાનો ઓપ્શન આવી જશે। હવે તમારે શું કરવાનું, આમાં એક સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરી દેવાનો, નંબર આંકડા વગેરે બધું મિક્સ કરી અને એક મજબૂત પાસવર્ડ સેટ કરી અને તમારે એને ક્યાંક લખી લેવાનું છે સેફ જગ્યાએ। મોબાઈલમાં નથી લખવાનું, બીજે ક્યાંક બહાર બુકમાં કંઈક લખી લેજો, કેમ કે જ્યારે પણ તમારે બીજી વાર તમારે એકાઉન્ટ લોગિન કરવાનું રહેશે ત્યારે તમે આ પાસવર્ડ એન્ટર કરી લોગિન કરી શકો છો। તો એ પાસવર્ડ ભૂલાઈ ન જાય એના માટે તમે ક્યાંક લખી લેજો। અને આ શો પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું એટલે તમે શું લખો છો ને એ બધું આમ બતાવશે, અને નહીં ઓફ કરી દેશો એટલે આ જે નંબર છે બંધ થઈ જશે। તો ગાઈસ પહેલાં હું પાસવર્ડ સેટ કરી લઉં, પછી તમને મળી જાય, ચાલો। તો ફાઇનલ મિત્રો, પાસવર્ડ સેટ કરી દીધું છે। નેક્સ્ટનું એક બટન છે એની ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે આવી રીતનું ઓપ્શન આવી જશે। અહીંથી તમે પાસવર્ડ જોઈ શકો છો, તમે શું સેટ કર્યો છે, આ એકના બટન ઉપર ક્લિક કરી જોઈ શકો છો અને સેવ ઉપર ક્લિક કરી દેવાનું। સેવ ઉપર ક્લિક કરશો એટલે કાંઈક આ રીતનું ફોર્મ આવી જશે। હવે તમારે નીચેની સાઈડ સ્ક્રોલિંગ કરી અહીંયા યસ આઈ એમ એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ફરીથી એક ઓપ્શન આવશે નેક્સ્ટનું, એની ઉપર ક્લિક કરી અને ફરીથી એક ફોર્મ આવી જશે પ્રાઇવસી ટર્મ છોડો, એને તમે વાંચવું હોય તો વાંચી શકો છો, બધા ગૂગલના નિયમ કાનૂન બધા લખેલા છે। ત્યારબાદ આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે। આ એગ્રી ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારું ગૂગલ અકાઉન્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે। તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયોઝ અહીં આવતા રહેશે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।